શાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા। હું પંકજભાઈ પરમાર આજે ધોરણ 10ના ગણિત વિષયનો અભ્યાસ કરાવીશ। આજે આપણે અભ્યાસ કરશું સ્વાધ્યાય 14.3। શરૂઆત કરીએ સ્વાધ્યાય 14.3। સ્વાધ્યાય 14.3 નો પ્રશ્ન નંબર 1 આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। હવે આપણે પ્રશ્ન નંબર 2 થી શરૂઆત કરીએ। પ્રશ્ન નંબર 2, જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્યો શોધો। અહીંયા આપણાને પહેલાથી મધ્યસ્થ આપી દીધો છે, મતલબ m બરાબર 28.5 એટલે મધ્યસ્થનું મૂલ્ય આપણને આપેલ છે અને અહીંયા વર્ગ અંતરાલ આવૃત્તિ એ વસ્તુ આપણને કોષ્ટકમાં આપી છે, એટલે માહિતી આપી દીધી છે આપણને। એમાં આવૃત્તિમાં x અને y આ બે કિંમતો આપણને ખ્યાલ નથી, તો આપણે એને શોધવી છે, એટલે કે x અને y ના મૂલ્યો શોધવા છે। તો જો તો આ થઈ ગયા આપણા વર્ગ અંતરાલ આ થઈ ગયા આપણા વર્ગ અંતરાલ 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60। આવૃત્તિ આપી છે 5, x 20, 15, y 5 બરાબર છે। આપણો આવૃત્તિ અહીંયા જો અહીંયા આમનો બધાનો સરવાળો આપી દીધો છે આપણને 60 બરાબર છે। આખો જે એમનો સરવાળો કહેવાય એ 60 આપી દીધો છે પહેલાથી। હવે જો હવે આપણે સંચય આવૃત્તિ થઈ ગઈ એટલે fi। હવે આપણે સંચય આવૃત્તિ cf એ શોધવાની રહી। આપણે શું કરીશું થી ઓછા પ્રકારની, એટલે 5 પછી 5 + x પછી 5 + x + 20 એટલે થઈ જાય 25 + x પછી 25 + x + 15 40 + x 40 + x + y 40 + x + y 40 + x + y + 5 તો 45 + x + y બરાબર 5। એટલે કે આ આખા એટલે કે 45 + x + y બરાબર કેટલા થશે 60, કેમ કે આખાનો સરવાળો આપણને આપ્યો છે 60। એટલે જો 45 + x + y બરાબર 60। હવે આનો મધ્યસ્થ આપણને આપી દીધો છે કેટલો, તો કે 28.5 28.5। હવે અહીં કુલ અવલોકનો કેટલા છે, n બરાબર 60। જો અહીંયા n બરાબર કેટલા આપી દીધા છે આપણને 60। પછી શું કહે છે n/2 બરાબર 30 બરાબર છે। આપણું સૂત્રમાં આવે છે એટલે કે n/2 આપણું જે સૂત્ર છે એમાં n/2 બરાબર જોઈશે, એટલે આપણે પહેલાથી શોધી કાઢીએ કે n/2 બરાબર 30। હવે 40 + x + y બરાબર 60, તો હવે 40 ને આ સાઈડ લઈ જઈએ તો x + y બરાબર કેટલા થશે 15। તો આપણું પહેલું સમીકરણ રાખીએ। હવે મધ્યસ્થ 28.5 છે કે જે વર્ગ 20-30માં સમાયેલ છે। કેમ કે 20-30 આ જે છે એ આપણી સૌથી મોટી કિંમત દેખાય છે, જો બરાબર છે। 20 કેમ આ મોટી કિંમત થઈ ગઈ, કેમ કે x + y બરાબર 15 છે, તો x ની કિંમત આનો મતલબ શું થઈ ગયું 15 થી ઓછી જ હોવાની છે, તો 20 સૌથી મોટી કિંમત થશે। એના લીધે આપણે આ 20 ને સૌથી મોટી કિંમત રાખી અને સૌથી મોટી કિંમતનો સામેનો જે વર્ગ અંતરાલ હોય એ આપણો વર્ગ અંતરાલ એ આપણે એનો વર્ગ લઈશું અને એની અધર કિંમત એ આપણો l લઈશું, એટલે 20-30 એ મધ્યસ્થ વર્ગ થઈ ગયો। હવે જો હવે l શું હશે, તો કે આને અધર સીમા એટલે કે 20, તો જો l બરાબર મધ્યસ્થ વર્ગની અધર સીમા 20। cf કેટલો મળ્યો, તો કે 5 + x, કેમ તો કે 20 ની ઉપરનો જે હોય, જો આ 20 ની લાઈન એનો એટલે કે મધ્યસ્થ વર્ગ હોય એના ઉપરનો વર્ગનો જે cif મળે એ આપણો 5 + x એ આપણો કહેવાય cf। f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી મળી 20 અને h બરાબર વર્ગની લંબાઈ કે જે કેટલી થશે 10। કેમ 10, તો કે 10 - 0 તો 10। હવે સૂત્ર મૂકી દઈએ, મધ્યસ્થ m બરાબર l + n/2 - cf/f × h। કિંમતો મૂકી દઈએ, 28.5 બરાબર 20 + 30 - 5 + x / 20 × 10 બરાબર છે। હવે 8.5 બરાબર કેમ 8.5, તો 20 ને આ લઈ જઈએ એટલે કે 28.5 - 20 કેટલા થાય 8.5। હવે આ બાદ બાકી કરો, 30 - 5 25, 25 - x થશે, અંદર ઓછા ગુણાશે એટલે 25 - x / 20 અને આ × 10 એટલે 10 × 2 = 20 એટલે ભાગ્યા 2 થઈ ગયા।
હવે એ ભાગ્યા 2 બરાબરની આ સાઈડ લઈ જઈએ એટલે કે 8.5 ગુણ્યા 2 થઈ ગયા. તો 8.5 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો કે 17. અને 17 બરાબર 25 ઓછા એક્સ. આ એક્સને આ સાઈડ લઈ જઈએ અને આ 17ને આ સાઈડ લઈ જઈએ. તો એક્સને આ સાઈડ લઈ જાય એટલે ઓછાના વત્તા, અને આ 17ને આ સાઈડ લઈએ એટલે ઓછા 17. એટલે 25 ઓછા 17 કેટલા થશે? તો કે 8. એક્સ બરાબર 8. હવે આ એક્સની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ કે જે આપણે પ્રકરણ નંબર 3માં આદેશની રીત શીખ્યા હતા એ પ્રમાણે કે એક્સ બરાબર 8 એ આગળના સમીકરણમાં મૂકી દઈએ. તો એક્સ વત્તા વાય બરાબર 15. તો એક્સની કિંમત કેટલી મળી? 8. તો 8 વત્તા વાય બરાબર 15. તો વાય બરાબર કેટલા થઈ જશે? તો કે 15 ઓછા 8 એટલે 7. એટલે વાય બરાબર 7. આમ આપણને એક્સ અને વાયના મૂલ્યો મળી ગયા કે એક્સ બરાબર 8, વાય બરાબર 7. બરાબર છે. આ જ રીતે પ્રશ્ન નંબર 3. એક જીવન વીમા એજન્ટ 100 પોલિસી ધારકોને ઉંમર માટે નીચેનું વિતરણ પ્રાપ્ત કર્યું. જેમની ઉંમર 18 વર્ષથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી હોય તેવી જ વ્યક્તિઓને પોલિસી આપવામાં આવી હોય તો તેમની મધ્યસ્થ ઉંમર શોધો. અહીં મધ્યસ્થ ઉંમર એટલે કે આપણે આ બધી જે વર્ષમાં માહિતી આપી છે એમનો આપણે મધ્યસ્થ શોધવો પડશે. અને અહીંયાથી ઓછા પ્રકારની માહિતી આપેલી છે. બરાબર છે. એટલે અહીંયા શું થઈ ગયું કે આ જે આવૃત્તિ નથી, બરાબર છે, આખી આપણને આવૃત્તિ જે આપણો સીએફ કહેવાય એ આપી દીધો છે. બરાબર છે. એટલે આ આપણો શું થઈ જશે? અહીંયા જે આપેલું છે એ આપણો જે સરવાળો થશે એ થઈ જશે. બરાબર છે. આપણો આવૃત્તિનો સરવાળો એટલે કે એન. એટલે જો અહીં આપેલ આવૃત્તિ વિતરણથી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણ છે. તે પરથી નીચેનો પ્રત્યે સતત આવૃત્તિ વિતરણ સહેલાઈથી મળી શકે. તે પોલિસી 18 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને આપવામાં આવે છે અને તે પ્રથમ વર્ગથી 18-20 જશે. 18 વર્ષથી છે તો આપણે 18 થી 20 એ રીતે લઈ શકીએ. 20 થી ઓછી કેટલે સુધી હશે? તો કે 18 સુધી. તો કે 20 થી ઓછા તો કે 18 સુધી. તો 18 થી 20 સુધી આ પહેલો વર્ગ થઈ ગયો. એ દરમિયાન આપણી પોલિસીવાળા ધારકો કેટલા છે? તો કે 2 થઈ ગયું. તો આવું આ એફઆઈ મળી ગયો. એ જ રીતે હવે 25 થી ઓછા ખરા પણ કેવા? 20 થી વધુ નહીં, એટલે કે 20 થી ઓછા નહીં અને 25 થી વધુ નહીં. બરાબર છે. એટલે 20 થી 25 ની વચ્ચે આવી ગયા. તો એવા કેટલા હશે? તો કે આપણે આ 6 માંથી 2 બાદ કરી દઈએ એટલા. એટલે જો 4. ખ્યાલ આવે છે? કેમ કે 20 થી ઓછા હશે ત્યારે આ 2 પણ અંદર કાઉન્ટ થયેલા હશે, પણ આ 2ને આપણે બાદ કરી દઈએ એટલે 4. બરાબર છે. થઈ ગયું. ઓકે. હવે આપણે એવી રીતે 25 થી 30, કેમ કે અહીં જો 30 થી ઓછી ખરી પણ ક્યાં સુધી? 25. એટલે 25 થી વધુ અને 30 થી ઓછી. તો જો તો 25 થી 30 એટલે જે આપણી આ 24 છે એમાંથી 6 અને 2 8 બાદ કરી દેવા પડે તો થઈ જાય 18. બરાબર છે. 24 માંથી 6 બાદ કરો, 8 નહીં, કેમ કે આ બંનેનો સરવાળો બાદ કરવાનો હોય. એટલે 24 ઓછા 6 બરાબર 18. એટલે આ થઈ ગયા 18. એ જ રીતે અહીંયા ફરી 30 ઓછા 35 તો એમાં 45 માંથી 24 બાદ કરી દેવાના તો થશે 21. 30 થી 35 ની વચ્ચે ત્યારે 78 માંથી 45 બાદ કરો એટલે 33. 40 થી 45 ત્યારે 89 છે તો 89 માંથી 78 બાદ કરી દેવાના એટલે થાય 11. 45 થી 50 તો 92 માંથી 89 બાદ કરો એટલે 3. 50 થી 55 તો 98 માંથી 92 બાદ કરો એટલે 6. અને 55 થી 60 તો 100 માંથી 98 બાદ કરો એટલે થાય 2. તો આ થઈ ગયું આપણી સંચય. આ જે અહીંયા આપી છે આપણી સંચય આવૃત્તિ છે અને એના પરથી આપણે એફઆઈ લાવ્યા. એફઆઈ પરથી જો તમે અહીં 100 મળી ગયા એટલે એન બરાબર આપણા 100 થશે જ. એ વસ્તુ તો પહેલાંથી ખ્યાલ છે. અને n ભાગ્યા 2 બરાબર 50. જો તમે કદાચ આ ના કરો તો તમને આના પરથી એફનું મૂલ્ય ના મળે. બરાબર છે. એટલે આ તમારે લાવવું જ પડે. ક્યારેક આવા દાખલા પણ પૂછાય કે સંચય આવૃત્તિ આપી હોય તો તમારે એફ શોધવા માટે આ એફઆઈ વાળો આવૃત્તિ કોષ્ટક બનાવવું પડે. હવે જો અહીંયા સૌથી વધારે આવૃત્તિ કોને દેખાય છે? તો કે 33. તો 33માં અહીંયા આવી જઈએ તો આ શું થઈ ગયું? આપણે 35-40 એ મધ્યસ્થ વર્ગ થઈ ગયો. બરાબર છે. એટલે જો 50મું અવલોકન વર્ગ 35-40માં સમાયેલ હોવાથી 35-40 એ મધ્યસ્થ વર્ગ છે. બરાબર છે.
આજે 50 વાળું વર્ગ ક્યાં આવેલું છે તો કે અહીંયા, એટલે આ જે છે કેમ કે ત્યાં સમાયેલું કહેવાય આપણું, બરાબર છે. તો અહીંયા આપણું આ 35 40 એ આપણું શું થઈ જશે, મધ્યસ્થ વર્ગ, બરાબર છે. તો n બરાબર 100 અને l બરાબર આના પરથી લઘુ અધસીમા l બરાબર થઈ જશે 35. તો જુઓ l બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા 35, CF બરાબર 45. કેવી રીતે, તો 33ની આ જે મધ્યસ્થ વર્ગની ઉપરવાળું CF એટલે 45 અને f બરાબર 33 ને h બરાબર વર્ગ લંબાઈ કેટલી થશે, તો જુઓ અહીંયા બરાબર છે આપણો 25 ઓછા 20. કેમ અહીંયા તમને થશે કે 18 20, કેમ તો કે એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ છીએ, એને આપણે ધ્યાનમાં લેવાની જરૂર નથી, કેમ કે આપણી જે આવૃત્તિ છે 18 વર્ષ કરતાં મોટા માટે છે, એટલે અહીંયા વર્ગ લંબાઈ આપણે 5ની પસંદ કરીશું. મધ્યસ્થ વર્ગ m બરાબર સૂત્ર મૂકીએ તો l વત્તા n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા f ગુણ્યા h. l કિંમત 35, n ભાગ્યા 2 50 ઓછા 45 ભાગ્યા 33 ગુણ્યા 5, બરાબર છે. 50 ઓછા 45 થશે 5, 5 ગુણ્યા 5 એટલે 25 અને 25 ભાગ્યા 33 તો આપણે કરીએ તો 0.76ની આસપાસ થાય. 25 ભાગ્યા 33 એટલે 0.76 અને 35 વત્તા 0.76 એટલે 35.76. આમ પોલિસી ધારકોને મધ્યસ્થ ઉંમર કેટલી થઈ જશે, 35.76 વર્ષ. પ્રશ્ન નંબર 4 કે એક છોડ ના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. આ લંબાઈને આપી છે મિલીમીટરમાં અને પાંદડાઓની સંખ્યા આપી છે આ પ્રમાણે. લંબાઈ છે 118 થી 126, ત્યારે પાંદડાની સંખ્યા 3, 127 થી 135 5. તો આ રીતે આખી આપણને પાંદડાની સંખ્યાઓ એટલે કે આખું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપ્યું છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધવી છે અને અહીંયા સૂચન પણ આપ્યું છે કે મધ્યસ્થ શોધવા માટે માહિતીને સતત વર્ગોમાં ફેરવવી જરૂરી છે, કારણ કે સૂત્ર સતત વર્ગો માટે જ છે. એટલે અહીંયા આપણને સતત આપી નથી, જો 126 થી અહીંથી 126 પતે છે અને અહીંયા 127 શરૂ થાય છે. તો આપણે શું કરશું, 126 અને 127નો આપણે લઈ લઈશું મધ્ય કિંમત. 126 ને 127 જે આપણે છેલ્લો અને આ પહેલો, એવી રીતે દરેક 135 ને 136ની મધ્ય એટલે વચ્ચેની કિંમત લઈ લેવાની. તો 126ની મધ્ય કિંમત કેટલી થઈ જશે, 126 ને 127ની મધ્ય કિંમત, તો એની આપણે કરીએ તો 126 ને 127 તો એમની સરવાળો ભાગ્યા 2 કરી દો એટલે થઈ જાય 126.5, બરાબર છે. આ એમની 126.5. એ જ રીતે આની કરીએ તો એનામાંથી 0.5 બાદ કરી દઈએ એટલે કે 117.5, બરાબર છે. 126.5 એટલે આ થઈ જશે 117.5 થી 126.5, 126. હવે આ પણ શું થઈ જશે, 126.5 થી 135.5. આગળ હશે એ થોડાક ઓછા થઈ જશે, આમાં એક વધારે હશે, આમાં ઉમેરાશે, ઉધ્વ સીમામાં અધસીમામાં ઓછા થશે. એટલે 117.5 થી 126.5, 126.5 થી 135.5, એમ કરીને અહીંયા 171.5 થી 180.5. એટલે જુઓ અહીંયા તો આ રીતે આપણને આપણો વર્ગ કોષ્ટક મળશે. 117.5 થી 126.5 પાંદડાની સંખ્યા 3, 126.5 થી 135.5 પાંદડાની સંખ્યા 5, 135.5 થી 144.5 પાંદડાની સંખ્યા 9, 144.5 થી 153.5 પાંદડાની સંખ્યા 12, 153.5 થી 165.5 પાંદડાની સંખ્યા 5, 162.5 થી 171.5 પાંદડાની સંખ્યા 4 અને 171.5 થી 180.5 પાંદડાની સંખ્યા 2. આ થઈ ગયો આપણો FI. હવે આ દરેકનો સરવાળો કરો એટલે FI આપણે આપણો સિગ્મા FI એટલે કે n અહીંયા આપણો n થઈ જશે 40, બરાબર છે. હવે આપણે સંચય આવૃત્તિ કરીએ તો આ 3 ના 3 m, પછી આ 3 વત્તા 5 8, 8 વત્તા 9 કેટલા થશે 17, 17 વત્તા 12 29, 29 વત્તા 5 34, 34 વત્તા 2 38, 38 વત્તા 2 40, બરાબર. એટલે આ તમારે છેલ્લો CF મળે એ અને આ n એ બે સમાન થવા જોઈએ, બરાબર છે.
તો આનાથી n બરાબર 40, n ભાગ્યા 2 બરાબર 20. હવે જો અહીંયા 20મું અવલોકન વર્ગ, 20મું અવલોકન વર્ગ, હવે અહીં 20મું અવલોકન વર્ગ ક્યાં સમાયેલું છે? તો અહીં 12 આગળ, બરાબર છે. તો જો 20મું અવલોકન વર્ગ 144.5 થી 153.5 સમાયેલ છે. એટલે જો 144.5 થી 153.5 તો એનો મધ્યસ્થ વર્ગ કયો થઈ ગયો? 144.5 થી 153.5, અને 144.5 એ આપણું શું થઈ ગયું? L, અધર સીમા, બરાબર છે. તો અધર લંબાઈ, બરાબર છે આપણી. ઓકે, હવે એમાંથી આપણો આ થઈ ગયો આપણો F, આ થઈ ગયો આપણો CF, બરાબર છે. અને n બરાબર 40, તો L બરાબર 144.5, CF બરાબર 17, CF બરાબર 17. ઓકે, પછી F બરાબર 12 અને H બરાબર 9. કેવી રીતે? તો 126.5 ઓછા 117.5 કરો એટલે સતત વર્ગ છે, એટલે 126.5 ઓછા 117.5 એ બાદ બાકી કરશો એટલે 9 જ મળશે. હવે મધ્યસ્થ M બરાબર L વત્તા n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. L બરાબર 144.5 વત્તા n ભાગ્યા 2 20 ઓછા CF 17 ભાગ્યા 12 ગુણ્યા 9. હવે આમનું સાદુરૂપ આપીએ તો આપણે સાદુરૂપ આપી જોઈએ કે 20 ઓછા 17 કેટલા થશે? 3, 3 ચોક 12, બરાબર છે. એટલે 9 ભાગ્યા 4, 9 ભાગ્યા 4 આપણે 9 ને 4 વડે ભાગીએ તો કેટલા થશે? તો કે 1 ભાગાકાર કરી જોઈએ અહીંયા કે 9 ને 4 વડે ભાગીએ તો 4 એકા 4, બાદ બાકી થાય એટલે 5, 0, સોરી બાદ બાકી ભાગાકાર આપણો ખોટો છે. 9 વડે એટલે કે 4 દુ 8, 1 વધે, બાદ બાકી 4 દુ 8 ફરી અને 4 25 એટલે 2.25. હવે 144.5 વત્તા 2.25 146.75. આ થઈ ગયો આપણો મધ્યસ્થ M, પાંદડાઓની મિલીમીટરમાં લંબાઈ મળી ગઈ. એટલે પાંદડાનો મધ્યસ્થ M લંબાઈ, મધ્યસ્થ લંબાઈ 146.75 મિલીમીટર છે. હવે પ્રશ્ન નંબર 5, નીચેનું કોષ્ટક 400 નિયન ગોળાના આયુષ્યનું આવૃત્તિ વિતરણ આપે છે. આ એમના કલાકોમાં વર્ષ આપેલા છે. 1500 કલાકોથી 200 વર્ષનું આયુષ્ય એક નિયોન બલ્બનું. તેવા કેટલા બલ્બ આપ્યા છે? 400 બલ્બ, બરાબર છે. તો ગોળા એટલે, બરાબર છે. તો આ ગોળાઓનું આયુષ્ય મધ્યસ્થ શોધવાનું, આયુષ્ય મધ્યસ્થ શોધવો છે. તો આપણે પહેલાં એનો સંચય આવૃત્તિ કોષ્ટક બનાવવું પડશે. તો જો આ થઈ ગયું, આપણે એને પહેલાંથી માહિતી બરાબર જ આપી દીધી છે. આ જોઈએ તો એ સતત છે એટલે આટલું તો કરી જ દઈશું આપણે. પછી બનાવવાનું શું રહેશે? તો આ FIનું કોષ્ટક તો આવી ગયું છે, વર્ગ છે. તો આપણે CFનું એટલે કે સંચય આવૃત્તિ કોષ્ટક બાકી રહેશે, અને એ બનાવવું એકદમ સહેલું છે. ગોળાની સંખ્યા, એમનો સરવાળો તો આપણે પહેલાંથી આપી દીધો છે કે 400 બલ્બ છે, એટલે તો n બરાબર 400. હવે સંચય આવૃત્તિ CF કરીએ તો 14 એમના એમ, 14 વત્તા 56 70, 70 વત્તા 60 130, 130 વત્તા 86 216, 216 વત્તા 74 290, 290 વત્તા 62 352, 352 વત્તા 48 400. તો આ અને આ સમાન જ થઈ ગયા એટલે દેખાઈ જ આવે છે. n બરાબર 400. હવે આગળ જોઈએ, જો અહીંયાથી આપણે n બરાબર 400, બરાબર છે. એટલે n ભાગ્યા 2 કેટલા થશે? 200. હવે 200 જે આપણી આવૃત્તિ હશે એ ક્યાં સમાશે? અવલોકન, 200મું અવલોકન. તો આપણે જોઈ શકીશું કે સૌથી મોટી સંખ્યા છે 86, બરાબર છે. તો ત્યાં સમાશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થઈ જશે? 3000 થી 3500 સુધીનો. એટલે આ થઈ ગયો આપણો F બરાબર 86, L બરાબર થઈ જશે 3000 અને 130 બરાબર, એટલે કે CF બરાબર 130. તો જો n બરાબર 400, n ભાગ્યા 2 200, 200મું અવલોકન વર્ગ 3000 થી 3500માં સમાયેલ હોવાથી 3000 થી 3500 એ મધ્યસ્થ વર્ગ છે. L બરાબર 3000, CF બરાબર 130, F બરાબર 86, H બરાબર 500. કેવી રીતે? તો કે 2000 ઓછા 150, સોરી 2000 ઓછા 1500, 500 એટલે H બરાબર 500. કિંમત મૂકી દે સૂત્રમાં. M બરાબર L વત્તા n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. કિંમતો મૂકીએ. 200 ઓછા 130, સોરી L 3000 વત્તા 200 ઓછા 130 ભાગ્યા 86 ગુણ્યા 500, બરાબર છે. તો
તો આની જે કિંમત સાદુરૂપ આપશું એટલે જો 200 ઓછા 130 એટલે થઈ જશે 70, 70 ભાગ્યા 86 ગુણ્યા 500, 70 ભાગ્યા 86 ગુણ્યા 500 એટલે એ આપણને કંઈક મળશે 406.98, તો 3000 વત્તા 406.98 એટલે 3406.98. આમ ગોળાના આયુષ્યનો મધ્યસ્થ 3406.98 કલાક જેટલો થાય અને એપ્રોક્સિમેટલી કેવું હોય તો 3407 કલાક. બરાબર છે. હવે દાખલા નંબર જોઈએ 6 કે સ્થાનિક ટેલિફોન યાદીમાં 100 અટક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવી હતી અને અંગ્રેજી મૂળાક્ષરોમાં અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણેનું હતું. અક્ષરોની સંખ્યા 1 થી 4 તેવા અટકની સંખ્યા 6, અક્ષરોની સંખ્યા 4 થી 7 તેવા અટકની સંખ્યા 30 મળી. 7 થી 10 હતી એવી અટકોની અક્ષરની સંખ્યા તેવા 40 અટકો હતી. બરાબર. અક્ષરોની સંખ્યા 10 થી 13 હતી તેવા અટકની સંખ્યા મળી 16. બરાબર. 13 થી 16 તેવી અટકની સંખ્યા 4 અને 16 થી 19 એવા અટકની સંખ્યા 4. તો અટકમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક શોધો. અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યક પણ શોધો અને અટકોમાં આવતા અક્ષરોનો મધ્યક સંખ્યાનો બહુલક શોધો. એટલે કે અહીંયા મધ્યસ્થ, મધ્યક અને બહુલક ત્રણ વસ્તુઓ શોધવાની છે. તો જો પહેલાં આપણે ખબર છે કે મધ્યસ્થ શોધવો હોય તો આપણી જે FI અને અક્ષરોની સંખ્યા આટલું તો જે વર્ગ આપ્યા છે, વર્ગ આવૃત્તિ આપી છે, તો એનાથી આપણે સંચય કોષ્ટક બનાવવું પડશે. તો સંચય કોષ્ટક તો બનાવી લઈશું એટલે આપણે મધ્યસ્થ મળી જશે. મધ્યક શોધવા માટે શું કરવું પડશે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું. એટલે આપણે અહીંથી XIની એટલે કે આમની મધ્યક કિંમત એટલે કે XI, પછી પદ વિચલન માટે UIનું સૂત્ર UI બરાબર XI માઇનસ A ભાગ્યા H અને FI UI આ 3 કોષ્ટક અને અને બહુલક માટે કોષ્ટકની જરૂર તો છે જ નહીં, ફક્ત ને આ જે છે એના ઉપરથી જ આપણે શોધી લઈશું આવૃત્તિ જે કોષ્ટક આપ્યું છે તેના પરથી. બરાબર છે. તો સંચય આવૃત્તિ જે આપી છે તે એના પરથી બહુલક શોધવાનો કરીએ તો FI તો અહીંયા જુઓ, અહીંયા આપણને જે મળ્યા છે અટકની સંખ્યા કેટલી છે 200, તો n બરાબર 100, n બરાબર 100, 100 ભાગ્યા 2 એટલે થશે 50. 50માં અવલોકન ક્યાં આવશે અહીંયા તો અહીંથી જુઓ એટલે 7 10માં આવેલું હશે એટલે આપણું જે L થઈ જશે એટલે 7 અને CF થઈ જશે 36 અને આપણો F થઈ જશે 40. બરાબર છે. તો એમાં આપણે કિંમતો મૂકીએ n બરાબર 100, n ભાગ્યા 2 બરાબર 50. 50માં અવલોકન ક્યાં છે 7 થી 10ની વચ્ચે, તો મધ્યસ્થ વર્ગ થઈ ગયો 7 10. તો L બરાબર 7, CF બરાબર 36, F બરાબર 40 ને H બરાબર 3. કેમ 3 તો કંઈ તમે જોઈ શકો છો 4 ઓછા 1 એટલે થાય 3. બરાબર છે. સૂત્ર મૂકીએ મધ્યસ્થ M બરાબર L વત્તા n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. કિંમતો L 7 વત્તા 50 ઓછા 36 ભાગ્યા 40 ગુણ્યા 3. 50 ઓછા 36 4 ભાગ્યા 40 એટલે 1 ભાગ્યા 10, 1 ભાગ્યા 10 ગુણ્યા 3 એટલે 3 ભાગ્યા 10, 3 ભાગ્યા 10 એટલે 50 ઓછા 36 એટલે 14 ભાગ્યા 40 ગુણ્યા 3 એટલે આપણને અહીં મળશે 1.05 જેવું, એટલે 7 વત્તા 1.05 બરાબર 8.065 અક્ષરો. બરાબર છે. તો આપણો મધ્યસ્થ મળશે 8.05 અક્ષર. હવે એના પરથી આપણે આ જે કોષ્ટક છે એમાંથી આપણે મધ્યક શોધીએ તો મધ્યક માટેની કોષ્ટક શું બનશે તો અક્ષરોનો વર્ગ, અક્ષરોની સંખ્યા એટલે આ વર્ગ બનશે, અટકની સંખ્યા FI, મધ્યક કિંમત XI, UI XI માઇનસ A ભાગ્યા H અને આપણો FI UI. મધ્ય કિંમતો 1 વત્તા 4 ભાગ્યા 2 એટલે થશે 5 ભાગ્યા 2, 5 ભાગ્યા 2 એટલે 2.5. બરાબર છે. એ રીતે દરેકની શોધી કાઢીએ. પછી આપણે જાણીએ છીએ એમ કે મધ્ય કિંમતને આપણે A લેવો હોય તો શું કરીએ છીએ નીચેથી ઉપર એટલે કે વચ્ચેની કિંમત પસંદ કરીએ છીએ, પણ અહીંયા વચ્ચેની કિંમત 2 મળશે તો આપણે કોઈ પણ એક પસંદ કરી શકીએ. એટલે આપણે 8.5 ને 8.5 ને આપણે પસંદ કરીએ કે A ધારેલ મધ્યક, તો 8.5 બરાબર A અને UI બરાબર XI માઇનસ A ભાગ્યા H. તો આપણને ખબર છે કે પદ વિચલનમાં 0 જ્યાં A હશે ત્યાં 0, ઉપર -1 -2, નીચે 1 2 3. બરાબર છે. પછી FI UI તો 6 ગુણ્યા 2 -12, 3 ગુણ્યા -1 -30, 40 ગુણ્યા 0 0, 16 એકા 16, 4 દુ 8, 4 તરી 12.
-12 અને +12 કેન્સલ, આ બંનેનો સરવાળો 16 + 8 એ થશે 24, 24 - 30 એટલે થશે -6, એટલે સિગ્મા FI UI -6 અને સિગ્મા FI 100 બરાબર છે. તો આપણો મધ્યકનું સૂત્ર મૂકીએ, મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા FI UI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h, એ કેટલા હતા 8.5 વત્તા સિગ્મા FI UI -6 સિગ્મા FI ભાગ્યા 100 ગુણ્યા h 3 બરાબર છે. તો 6 18 6 × 3 = 18 એટલે 8.5 - 18 ભાગ્યા 100 એટલે 0.18, 8.5 - 0.18 એટલે થશે 8.32. તો આ થઈ ગયો આપણો મધ્યક. હવે બહુલક માટે આપણે શું કરીએ છીએ, તો આપણી જે આવૃત્તિ આપી છે એમાં એને આપણે શું કરીએ છીએ, એમાં સૌથી મોટી આવૃત્તિ લઈશું એટલે આપણો થશે 40, 40 થઈ જશે આપણો F1, F0 ના ઉપર 30 અને F2 16 બરાબર છે. અને એ અહીંયા જ આપણો જે 7 છે એ જ આપણું શું થઈ જશે L અધસીમાં. એટલે જો મહત્તમ આવૃત્તિ 40 એ વર્ગ, 7/10ની આવૃત્તિ હોતી 7/10 એ બહુલક વર્ગ છે. L બરાબર 7, H બરાબર 3, F1 40, F0 30, F2 16. સૂત્ર મૂકી દઈએ. બહુલક Z બરાબર L વત્તા F1 - F0 ભાગ્યા 2F1 - F0 ઓછા F2 ગુણ્યા H. તો 7 વત્તા 40 - 30 ભાગ્યા 2 ગુણ્યા 40 ઓછા 30 ઓછા 16 ગુણ્યા 3, 40 - 30 10, 2 ગુણ્યા 40 80, 80 ઓછા 30 ઓછા 16 એટલે 34. તો 10 ગુણ્યા 30 સોરી 10 ગુણ્યા 3 ભાગ્યા 34, તો 30 ભાગ્યા 34 એટલે આપણને મળશે 0.88. એટલે 7 વત્તા 0.88 એટલે 7.88. એટલે અહીંયા આપણને મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણે કિંમતો મળી ગઈ. આમ અટકોમાં આવતા અક્ષરોની સંખ્યાનો મધ્યસ્થ 8.05 અક્ષરો, મધ્યક છે 8.32 અક્ષરો અને બહુલક છે 7.88 અક્ષરો. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. નીચેનું આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓનું વજન આપે છે. વિદ્યાર્થીઓના વજનનો મધ્ય શોધવો છે. તો આ જોઈએ, અહીંયા વજન આપ્યું છે કિલોગ્રામમાં, એ આપણા વર્ગ આપ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યા આપી છે FI, એ આપણી આવૃત્તિ થઈ ગઈ. અને કેટલા વિદ્યાર્થીઓ છે 30, તો આનો સરવાળો કરશો તો આપણે 30 એટલે n બરાબર 30 બરાબર છે. હવે આપણે મધ્ય શોધવો છે એટલે સંચય આવૃત્તિનું કોષ્ટક કરવું પડશે. તો સંચય આવૃત્તિ CF 2, પહેલું તો એમનું એમ જ રહે એટલે 2, 2 + 3 5, 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. આ બંને સમાન થવા જોઈએ બરાબર છે. એટલે n બરાબર 30 એટલે n ભાગ્યા 2 કરીએ તો કેટલા થશે 15, અને 15 ક્યાં આવશે તો કે અહીંયા 8 બરાબર છે. 15મું અવલોકન ક્યાં સમાયું હશે તો કે 8માં બરાબર છે. એટલે જોઈએ n બરાબર 30 તો n ભાગ્યા 2 બરાબર 15 એટલે 15મું અવલોકન 55 60 એટલે જુઓ 8 55 સોરી અહીંયા સમાયેલું હશે, સોરી અહીંયા બરાબર છે. એટલે જુઓ 15મું અવલોકન વર્ગ 55 60માં સમાયેલ હોવાથી 55 60 એ મધ્યસ્થ વર્ગ છે. તો L બરાબર 55, તો L બરાબર આપણો અહીંયાથી જશે 55 બરાબર છે. કેમ કે અહીંયા આપણું 15 થી 60 એટલે 15 અહીં સમાયેલો હોવો જોઈએ બરાબર છે. આગળ જોઈએ L બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમાં 55, CF બરાબર આવૃત્તિ 13, F બરાબર 6, H બરાબર 5. સૂત્રની કિંમત મૂકીએ તો મધ્યસ્થ m બરાબર L + n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H. L બરાબર 55 વત્તા n ભાગ્યા 2 15 ઓછા CF 13 ભાગ્યા 6. કેવી રીતે તો જો આપણો જે 30 હતા n બરાબર 30, તો n ભાગ્યા 2 કેટલા થશે 15. 15મું અવલોકન ક્યાં આવેલું 13માં કે 19માં તો કે અહીંયા સમાયું કહેવાય 19માં બરાબર છે. તો આપણું અવલોકન અહીંયા છે. 15 ક્યાં આવે તો કે 19ની અંદર આવે, ભલે અહીંયા આવતા હોય પણ પહેલું ક્યાં આવે છે અહીંયા આવે છે. એટલે આપણું અહીંયા આની ઉપરનો થાય CF 13 થઈ જાય, પણ આપણું આ જે છે એ F અહીંયા થશે. તો 6F બરાબર 6 અને આપણો મધ્યસ્થ વર્ગ થઈ જશે 55 60 બરાબર છે. આ ધ્યાનમાં રાખવું. તો F બરાબર 6, CF બરાબર 13. તો m બરાબર L + n ભાગ્યા 2 ઓછા CF ભાગ્યા F ગુણ્યા H.
L 55 વત્તા 15 ઓછા 13 ભાગ્યા 6 ગુણ્યા 5, 15 ઓછા 13 2, 2 ભાગ્યા 6 એટલે 3 અને 5 એટલે 5 ભાગ્યા 3 કાં તો 10 ભાગ્યા 6 પણ કહી શકો. એટલે કેટલા થશે તો 1.67. તો 55 વત્તા 1.67 એટલે 56.67. એટલે વિદ્યાર્થીઓના વજનનો મધ્યસ્થ કેટલો થશે 56.67 કિલોગ્રામ. બરાબર છે. તો આજના વિડીયોને અહીં પૂર્ણ કરીએ છીએ અને સાથે સાથે આપણો સ્વાધ્યાય પણ પૂર્ણ થાય છે. ફરી નવા વિડીયો સાથે અને નવા ટૉપિક સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ.